હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 3 માં એકમ પડતર પત્રકમાં આગળનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો દાખલો નંબર 11 જો એમ લિમિટેડ 50% ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન કરી વેચ્યું. ઠીક છે, તારીખ 31/3/2018 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. ઠીક છે, ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો નફા નુકસાન ખાતા પરથી આપણે પડતર પત્રક બનાવવાનું છે. ઠીક છે, તો પહેલા 2017-18 ના વર્ષનું પડતર પત્રક બનાવીએ. ઠીક છે, ઓકે. તો પડતર પત્રક બનાવવા પહેલા તો આપણને શું જોઈએ? માલ સામાન જોઈએ. ઠીક છે, તો માલ સામાન એ લોકો આપ્યો જ છે. ઓકે, ઠીક છે. તો કેટલું? હા, હવે એ લોકો એમ લિમિટેડે 50% ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન કર્યું. તો ઉત્પાદન જે કરેલું છે, ઉત્પાદન કેટલા? 10,000 એકમોનું ઉત્પાદન કર્યું છે. તો 10,000 એકમને આધાર લઈને આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા શું આવે? પ્રત્યક્ષ માલ સામાન. ઓકે, તો પ્રત્યક્ષ કાચા માલનો વપરાશ આપી દીધો તમને. ઠીક છે, તો પ્રત્યક્ષ કાચા માલનો વપરાશ 6 લાખ આપ્યો છે. કુલ રકમમાં લખીશું આપણે 6 લાખ. ટોટલ કેટલા છે? 6 લાખ. ઠીક છે, હવે કાચો માલ સામાન વપરાશ ટોટલ કર્યો છે 6 લાખ. કેટલા એકમો માટે? તો 10,000 એકમો માટે. ઠીક છે, તો 10,000 એકમોએ કેટલો વપરાશ કર્યો? 6 લાખ. તો એક એકમ માટે કેટલા કરીશું? તો આપણે શું કરવાનું છે? 6 લાખ ભાગ્યા 10,000. તો 6 લાખ ભાગ્યા 10,000 કરશું તો આવશે 60. કેટલા? એટલે કે એક એકમ માટે 60 રૂપિયા આપણે ખર્ચ કરીશું ને 10,000 એકમો માટે ટોટલ 6 લાખ રૂપિયા ખર્ચ કરીશું. ઠીક છે, પછી શું આવે? પ્રત્યક્ષ મજૂરી વત્તા પ્રત્યક્ષ મજૂરી. ઠીક છે, તો મજૂરી એ લોકો આપી છે કેટલી? ટોટલ 4 લાખ. જે 4 લાખ આપી છે તે કેટલા ઉત્પાદન માટે? 10,000 એકમોના ઉત્પાદન માટે. તો એક એકમના ઉત્પાદન માટે શું કરવાનું? 4 લાખ ભાગ્યા 10,000. તો કેટલા આવશે? ટોટલ 40 આવશે. ઠીક છે, ચાલો એના પછી બીજા કોઈ ખર્ચા નથી. તો આને આપણે ગણીશું પ્રાથમિક પડતર. શું ગણીશું? પ્રાથમિક પડતર કેટલી થાય? ટોટલ એકમ દીઠ 100 ને કુલ રકમ 10 લાખ. ઠીક છે, તો આ મળી ગયા આપણને પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર પછી શું આવે? પ્લસ કારખાના પરોક્ષ ખર્ચા. કારખાના પરોક્ષ ખર્ચા. તો એમાં ચેક કરવાના બે અલગ અલગ છે. તો હા, બે અલગ અલગ છે. પહેલા સ્થિર છે. તો સ્થિર કેટલા છે? ટોટલ 1 લાખ. ઓકે, તો 1 લાખ 10,000 એકમ માટે છે. તો એક એકમ માટે કેટલા થશે? 10. ઓકે, પછી છે ચલિત. તો ચલિત આપ્યા છે 1,50,000. તો 1,50,000 કેટલા એકમ માટે છે? 10,000 એકમ માટે. તો એક એકમ માટે કેટલા થશે? 15. આને આપણે ગણીશું કારખાના પડતર. તો કારખાના પડતર ટોટલ કેટલી? 125. 10, 11, 12. તો 12,50,000 શું આવી ગઈ? કારખાના પડતર. કારખાના પડતર પછી શું આવે? ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓકે, તો એ જોઈ લઈએ. એમાં પણ ફક્ત સ્થિર છે. કેવા છે? સ્થિર. ઠીક છે, તો સ્થિર કેટલા છે? ટોટલ 1,80,000. ઓકે, તો 1,80,000 10,000 એકમ માટે છે. તો એક એકમ માટે કેટલા થશે? 18. ઠીક છે, આને આપણે ગણીશું ઓફિસ કે ઉત્પાદન પડતર. ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે, કેટલા? તો 125 વત્તા 143. ઓકે, 12,50,000 વત્તા 1,80,000. તો 14,30,000. કેટલા? 14,30,000 શું આવશે? ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે, એના પછી તમારે તૈયાર માલનો સ્ટોક જોવાના. તો ઉત્પાદન કેટલું છે? 10,000. વેચાણ કેટલું કર્યું તે ચેક કરવાનું. તો એ લોકો એમ કીધું છે કે પહેલી જ લાઈનમાં છે, એમ લિમિટેડે 50% ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન કરી વેચ્યું. એટલે જેટલું ઉત્પાદન કર્યું છે એટલું જ વેચી દીધું છે. તો વેચાણ બી કેટલા એકમોનું છે? 10,000. એટલે 10,000 ઉત્પાદન કર્યું અને 10,000 એકમોનું વેચાણ બી કરી દીધું. ઓકે, તો આમાં કોઈ સ્ટોક નથી. ઠીક છે, જેટલું ઉત્પાદન કર્યું એટલું જ વેચાણ કર્યું છે. એટલે કોઈ સ્ટોક આવવાનો નથી. તો ડાયરેક્ટ આપણે લખીશું વેચાણ વિતરણ
ખર્ચ, ઠીક છે। તો એમાં પણ બે છે કે નથી તે જોવા પડશે આપણે, તો છે બે છે, ઓકે। પહેલા છે સ્થિર, તો સ્થિર છે 60,000, ઓકે। હવે તમારે વેચાણના એકમો ધ્યાનમાં લેવાના, એટલે કે વેચાણ કેટલું છે, ઓકે। ઓફિસ પડતર પછી હંમેશા વેચાણના એકમો ધ્યાનમાં લેવા, તો વેચાણના એકમો 10,000 છે, 10,000 એકમે કેટલું સ્થિર ખર્ચ કેટલો કર્યો છે 60,000, તો એક એકમે કેટલા થશે, તો 6। પછી છે ચલિત, ઓકે। પણ ચલિતમાં એ લોકો કાઉન્સમાં એમ કીધું છે કે જેમાં વેચાણ ઉપર 5% કમિશનનો સમાવેશ થાય છે। કેટલા ટકા? જેમાં વેચાણ ઉપર 5% કમિશનનો સમાવેશ થાય છે। તો ટોટલ વેચાણ છે 20 લાખ, ટોટલ વેચાણ કેટલું છે, કુલ વેચાણ એ લોકો આપ્યું છે 20 લાખ, માટે કમિશન વેચાણના 5% કીધેલા છે, વેચાણના કેટલા ટકા, 5%, એટલે કે 20 લાખના 5% તમે કરશો તો 1 લાખ આવશે। કેટલું આવશે કમિશન, 1 લાખ શું આવશે, કમિશન, કોના, વેચાણના 5% કમિશન, એટલે 20 લાખના 5%, ઓકે, કેટલા થશે, 1 લાખ થશે। તો આ જે ચલિત ખર્ચો જે આપ્યો છે 1,50,000, ઓકે, એમાં બે ખર્ચા છે, એક તો ચલિત ખર્ચ છે, એટલે કે ચલિત ખર્ચમાં પાછા કેટલા ખર્ચા છે, બે ખર્ચા છે, એક તો કમિશન ને અન્ય ચલિત ખર્ચ, ઓકે। શેમાં, ચલિતમાં બે ખર્ચા છે, એક કમિશન છે ને અન્ય ચલિત ખર્ચ। કમિશન કેટલું છે 1 લાખ ને અન્ય ચલિત ખર્ચ કેટલા ગણાશે, તો એક ટોટલ ખર્ચો 1,50,000 છે, ઓકે। તો 1,50,000 માંથી ચલિત ખર્ચ 1 લાખ છે, તો બાકીના 50,000 શું થશે, અન્ય ચલિત ખર્ચ, ઠીક છે। એટલે ચલિતમાં બે ખર્ચા છે, એક તો કમિશન છે ને બીજું અન્ય ચલિત ખર્ચ, ઠીક છે। તો 1 લાખ જે કમિશન ખર્ચો કરેલો છે આપણે એ 10,000 એકમના વેચાણ માટે કરેલો છે, તો એક એકમના વેચાણ માટે 10, ઠીક છે। 50,000 જે અન્ય ચલિત ખર્ચ છે તે 10,000 એકમ માટે કરેલો છે, ઠીક છે। તો એક એકમ માટે કેટલું કરીશું આપણે, 5, ઓકે, ઠીક છે। ચાલો તો આનું ટોટલ કરીએ આપણે, ઠીક છે। તો કમિશન આપણે અહીંયા અલગ કરી દીધું, ઠીક છે, કેમ કે આપણને આગળના પત્રકમાં જરૂર પડશે એટલા માટે। ચાલો તો આને આપણે ગણીશું કુલ પડતર, કાં તો એને વેચાણ પડતર પણ ગણી શકીએ, ઠીક છે। તો 14,30,000 વત્તા 60,000 વત્તા 1 લાખ વત્તા 50,000, તો કેટલા આવશે, 16,40,000, ઓકે। ભાગ્યા 10,000 કરી દેવાના, તો 164, ક્યાં તો પછી આનું ટોટલ કરો તો 143 ને 6 149, 50 159, 60 ને 164 થઈ ગયા ટોટલ, ઠીક છે। કુલ પડતર પછી શું આવે, નફો કે ખોટ, ઠીક છે, અહીં તો નફો જ આવશે, ઓકે, ઠીક છે। નફો તમને ચોખ્ખો નફો આપેલો જ છે, એટલે કે 3,60,000, તો એટલો જ આવવાનો જ છે, ઓકે। આપી દીધું છે નફા નુકસાન ખાતામાં, એ જ નફો આવશે ચોખ્ખો નફો 3,60,000, ને વેચાણ કેટલું આપેલું છે, તો વેચાણ તો 20 લાખ વેચાણ છે, ક્લિયર, ઠીક છે। તો 20 લાખ ભાગ્યા 10,000 કરો તો 200, ઠીક છે, ને અહીં આવશે 36, ક્લિયર, ઠીક છે। તો આ પત્રક તમારે બનાવવાનું હતું, શેના માટે, તો જે આપણે 19-20 નું પત્રક, જે અંદાજિત પત્રક છે, જેને ટેન્ડર પત્રક કહીએ આપણે, એ પત્રક બનાવીશું ત્યારે આની જરૂર પડશે, ઓકે, ને કમિશનની બી જરૂર પડશે, એટલે આપણે અલગ કર્યું છે, ઠીક છે। તો આ પત્રક તમને આપેલું જ છે, ફક્ત તમારે એને ગોઠવવાનું હતું, ઠીક છે, પત્રક પ્રમાણે, ઓકે, ઠીક છે। તો આ પૂરું થાય છે આપણું કયું પત્રક, 2017-18 વર્ષનું પત્રક, ઠીક છે। હવે આપણે ગણીશું 2018-19 વર્ષનું અંદાજિત પત્રક, ઠીક છે। તો હું દોરું છું, ઓકે। ચાલો એ પત્રક પહેલા તમને પહેલો હવાલો જે આપ્યો છે 18-19 માટે કે 60% ઉત્પાદન શક્તિ ઉત્પાદન કરવામાં આવશે, જેમાંથી 90% એકમનું વેચાણ થશે, તો વેચાણના એકમો પહેલા શોધી લઈએ, ઠીક છે। તો હું ગણતરી લખું છું, ગણતરી કોના માટે, તો 2018-19
નું ઉત્પાદન આપણે શોધીએ છીએ. ઠીક છે. તો 60% ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે. હવે જે 17-18 વર્ષમાં જે આપણે ઉત્પાદન 10,000 કરેલું તે 50% ઉત્પાદન હતું. ઠીક છે. 50% ક્ષમતાએ હતું. ઠીક છે. પહેલી જ લાઈનમાં લખ્યું છે જો દાખલામાં કેમ લિમિટેડ 50% ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન કરે છે. ઠીક છે. જો 50% શક્તિએ 10,000 હોય તો આપણે કેટલા 60% ક્ષમતાએ કરવાનું છે તો 60% કેટલું થાય. ઠીક છે. તો ઉત્પાદન 50% 10,000 છે તો 60% કેટલું થશે તો 10,000 ગુણ્યા 60 ભાગ્યા 50 કરો તો 12,000 એકમોનું ઉત્પાદન થશે. કેટલા ક્યારે તો 18-19 ના વર્ષ માટે આપણે 12,000 એકમોનું ઉત્પાદન કરવાનું છે. જે પત્રકમાં લખીશું આપણે 12,000 એકમોનું ઉત્પાદન. વેચાણ કેટલાનું કરવાનું છે જેમાંથી 90% એકમોનું વેચાણ થશે તો વેચાણ કેટલાનું થશે ઉત્પાદનના 90%. તો ઉત્પાદન થયું છે 12,000 એને આપણે કરીશું 90%. તો 10,800 એકમોનું શું થશે વેચાણ ગણાશે. ઠીક છે. એટલે ઉત્પાદન આપણે કરવાનું છે 12,000 નું 18-19 માં ને વેચાણ કરવાનું છે 10,800 નું. ઠીક છે. એટલે બંનેમાં ડિફરન્સ આવે એટલે શું કહેવાશે તૈયાર માલનો છેવટનો સ્ટોક. ઠીક છે. તો હવે આપણે પત્રક બનાવીએ 2018-19 ના વર્ષનું પડતર પત્રક. ઠીક છે. ને એમાં આ ઉત્પાદન ધ્યાનમાં લેશું ને વેચાણ 10,800 ધ્યાનમાં લેશું. ઠીક છે. ઓકે. તો 2018-19 ના વર્ષનું અંદાજિત પડતર એટલે કે ટેન્ડર પત્રક. ઠીક છે. ઓકે. તો મેં બનાવી દીધું છે. ઓકે. વિગત એકમ દીઠ રૂપિયા. ઠીક છે. ઉત્પાદન આપણે કેટલા શોધ્યા 18-19 માટે તો ટોટલ 12,000 ઉત્પાદનના એકમો શોધ્યા. ઠીક છે. તો ઉત્પાદન મેં લખ્યા 12,000. ઠીક છે. ઓકે. બીજું કે આપણે વેચાણ કેટલું શોધ્યું તો એના 90% એટલે 10,800 વેચાણ ના એકમો આવેલા. ઠીક છે. 10,800. ઠીક છે. તો પહેલા ઉત્પાદન વેચાણ આપણે શોધી લીધું. ઠીક છે. હવે શું આવે તો પ્રથમ આવશે પ્રત્યક્ષ કાચા માલનો વપરાશ. શું આવશે પ્રત્યક્ષ કાચા માલનો વપરાશ એટલે કે માલ સામાન. ઠીક છે. તો એના વિશે શું કીધું છે એકવાર જોઈ લઈએ આપણે. તો હવાલો નંબર પહેલો તો પૂરો થઈ ગયો. ઠીક છે. ઉત્પાદન એકમો શોધી કાઢ્યા આપણે. હવાલો નંબર 2 તે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ અને કારખાના ચલિત ખર્ચમાં 20% નો વધારો થશે. તો આપણે 20% નો વધારો કરવાનો છે માલ સામાનમાં. તો માલ સામાન એટલે ચલિત ખર્ચા છે. પ્રાથમિક પડતર પહેલા જેટલા બી ખર્ચા હોય બધા ચલિત ખર્ચા ગણાય ને ચલિત ખર્ચામાં હંમેશા એકમ દીઠ કિંમત લેવાની ને એમાં વધારો ઘટાડો કરવાનો. ઠીક છે. એટલે કે ગયા વર્ષમાં જે પત્રક આપણે બનાવ્યું છે એમાંથી એકમ દીઠ કિંમત લેવાની છે એમાં હંમેશા ચલિત ખર્ચા ને એમાં વધારો ઘટાડો કરવાનો. તો પ્રત્યક્ષ કાચા માલનો વપરાશ તો ચલિત ખર્ચો ગણાય. તો ચલિત ખર્ચા ગયા વર્ષે કેટલા છે 60 છે તો આપણે લઈશું 60. ઓકે. હવે એમાં કેટલા ટકા વધારો કરવાનો છે 20% નો વધારો કરવાનો છે. આપણે બીજા હવાલામાં કીધું છે. તો 60 ના 20% કેટલા થાય 12 એટલે ટોટલ થશે 72. ઠીક છે. એટલે એકમ દીઠ કેટલા આવ્યા 72. ઠીક છે. 72 ગુણ્યા ઉત્પાદનના એકમો 12,000 તો 72 ગુણ્યા આપણે કરીશું 12,000 તો આવશે એટલે કે 72 એક એકમ માટે છે આપણને 12,000 એકમ માટે જોઈએ તો 8,64,000 કેટલા આવશે 8,64,000 કુલ આવશે. ઠીક છે. ઓકે. પ્રત્યક્ષ માલ સામાન. ઠીક છે. પ્રત્યક્ષ માલ સામાન પછી શું આવે પ્રત્યક્ષ મજૂરી તો પ્લસ પ્રત્યક્ષ મજૂરી. તો ગયા વર્ષની કેટલી છે પ્રત્યક્ષ મજૂરી તો એ બી ચલિત ખર્ચો છે એટલે એકમ દીઠ લેવાના કેટલા છે 40 તો આપણે લઈશું 40. એમાં પણ બીજા વાલામાં કેટલા ટકા વધારો કીધો છે 20% તો 20% તો કેટલા થાય 8 એટલે ટોટલ થશે 48. 48 એક એકમ માટે છે આપણને 12,000 એકમ માટે જોઈએ એટલે 48 ગુણ્યા 12,000 તો 5,76,000 5,76,000 શું આવશે પ્રત્યક્ષ મજૂરી. ઠીક છે. તો આપણને શું મળી ગયા પ્રાથમિક પડતર. ઠીક છે. આને શું ગણીશું આપણે પ્રાથમિક પડતર. તો ટોટલ કરીએ પ્રાથમિક પડતરનું તો 8,64,000 વત્તા 5,76,000 તો 14,40,000 14,40,000 આવશે પ્રાથમિક પડતર ભાગ્યા 12,000 કરી દઈએ આપણે
તો 120 કાં તો બંનેનું ટોટલ કરો તો પણ 120. ઠીક છે, તો આ પ્રાથમિક પડતર આવે. ઠીક છે, પ્રાથમિક પડતર પછી શું આવે? કારખાના પરોક્ષ ખર્ચા, તો વત્તા કારખાના પરોક્ષ ખર્ચા. ઠીક છે, તો એમાં બે ખર્ચા છે. પ્રથમ છે સ્થિર. હવે સ્થિરમાં કઈ કીધું છે એકવાર ચેક કરી લઈએ. તો હવાલા નંબર ત્રીજો ચેક કરો કે કારખાના સ્થિર પરોક્ષ ખર્ચમાં 20,000 નો વધારો થવાની ધારણા છે. ઠીક છે, હવે સ્થિર ખર્ચા ગમે ત્યાં હોય. ઠીક છે, સ્થિર ખર્ચા હોય એટલે તમારે હંમેશા સ્થિર ખર્ચામાં કુલ રકમથી એમાં વધારો ઘટાડો કરવાનો. કઈ રકમથી? કુલ રકમ. ઠીક છે, તો સ્થિર ખર્ચા ગયા વર્ષે કુલ રકમ કેટલી છે? સ્થિર ખર્ચામાં કારખાનામાં સ્થિર ખર્ચામાં કુલ રકમ 1 લાખ. ઠીક છે, એકમ દીઠ નહીં લેવાની, એકમ દીઠ હંમેશા ચલિતમાં લેવાય ને સ્થિરમાં હંમેશા કુલ રકમ લેવાય. ઠીક છે, તો કુલ રકમ કેટલી છે? 1 લાખ છે. તો આપણે પહેલા 1 લાખ લખીશું. હવે એમાં વધારો ઘટાડો કરીશું. તો ત્રીજો હવાલો કેટલા વધારો કરવાનો છે? તો 20,000 નો વધારો કરવાનો છે. તો વત્તા વધારો કેટલો? 20,000 નો, એટલે ટોટલ થશે 1,20,000. ઠીક છે, ઓકે. 1,20,000 ભાગ્યા આપણે 12,000 કરીએ તો કેટલા આવશે? 10. ક્લિયર? ઠીક છે, એકમ દીઠ લાવવો હોય તો ભાગાકાર કરવાનો ને કુલ રકમ લાવી હોય તો ગુણાકાર કરવાનો. ઠીક છે, ચાલો સ્થિર થઈ ગયા. હવે વાત કરીએ ચલિત ખર્ચની. તો ચલિત હંમેશા કયા લેવાના? એકમ દીઠ. તો કારખાનાના ચલિત ખર્ચા એકમ દીઠ કેટલા છે? 15. હવે 15 માં આપણે વધારો ઘટાડો કરીએ. ઓકે, ચલિતમાં હંમેશા એકમ દીઠ લેવાના, સ્થિરમાં હંમેશા કુલ રકમ લેવાની. ઠીક છે, તો ચલિતમાં બીજો જ હવાલો છે કે 20% નો વધારો કરવાનો છે. તો પ્લસ 20%. ઠીક છે, તો 20% કેટલું થાય? 10% 1.5, તો 20% 3. ઠીક છે, ઓકે. એટલે કે ટોટલ 18 ગુણ્યા 12,000 કરવા પડશે આપણે. ઓકે, 18 ગુણ્યા ઉત્પાદન એકમ 12,000, તો 2,16,000. 2,16,000. ઠીક છે, શું આવી ગયું? કારખાના પડતર. શું આવી? કારખાના પડતર, જેનું ટોટલ કરી લઈએ આપણે 14,40,000 વત્તા 1,20,000 વત્તા 2,16,000. 2,16,000 એટલે 17,76,000. 17,76,000 આવશે કારખાના પડતર ભાગ્યા 12,000 એકમો કરી દઈએ તો 148. કેટલા? 148 કારખાના પડતર. ઠીક છે, કારખાના પડતર પછી શું આવે? ઓફિસ પરોક્ષ ખર્ચા. તો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઠીક છે, એમાં એક જ છે સ્થિર. ઠીક છે, એમાં તો સ્થિર જ છે, તો આપણે સ્થિર જોઈ લઈએ. તો ઓફિસ પરોક્ષ ખર્ચામાં સ્થિર તો 1,80,000. સ્થિરમાં હંમેશા કુલ રકમ લેવાના, પણ એમાં વધારો ઘટાડો કઈ કીધો છે એકવાર આપણે જોઈ લઈએ. તો ચોથો હવાલો તો વેચાણનો છે, એને જવા દો. પાંચમો હવાલો કહે છે કે વેચાણ સ્થિર ખર્ચા 10% ઘટશે જ્યારે ઓફિસ સ્થિર ખર્ચા યથાવત રહેશે. એનો મતલબ ઓફિસ સ્થિર ખર્ચા જેટલા છે એટલા જ રહેવાના છે. તો ઓફિસ સ્થિર ખર્ચા કેટલા છે? 1,80,000 છે, તો 1,80,000 જ રહેશે. ઠીક છે, તો આપણે એમાં કોઈ વધારો ઘટાડો કરવા કીધું નથી, તો એને 1,80,000 લખીએ. તો 1,80,000 ભાગ્યા 12,000 એકમો કરીએ તો 15 એકમ દીઠ. અને આપણે ગણીશું ઓફિસ કે ઉત્પાદન પડતર. ઓફિસ કે ઉત્પાદન પડતર ટોટલ કેટલા? તો 17,76,000 વત્તા 1,80,000, 19,56,000. કેટલા? 19,56,000 ભાગ્યા 12,000 કરીશું તો આપણને મળી જશે 165 એકમ દીઠ. ઠીક છે, તો ઓફિસ કે ઉત્પાદન પડતર આવી ગઈ. એના પછી આવે તૈયાર માલના સ્ટોક. તો છે અહીં. ઠીક છે, ઉત્પાદન કેટલાનું કર્યું? આપણે 12,000 નું કર્યું છે ને વેચાણ કેટલાનું કર્યું છે? 10,800 નું. તો આમાં ડિફરન્સ છે ને, એનો મતલબ ઉત્પાદન આપણે 12,000 નું કરેલું, વેચાણ કર્યું ત્યારે 10,800 નું જ વેચાયું, તો બાકીનું બચી ગયું એટલે તૈયાર માલનો છેવટનો સ્ટોક તો કેટલો બચ્યો છે? તો 1,200. ઠીક છે, તો લખીશું માઈનસ તૈયાર માલનો છેવટનો સ્ટોક. કેટલા એકમો છે ટોટલ? 1,200 એકમો. તેને કોની સાથે ગણતરી કરવાની? હંમેશા ઓફિસ કે ઉત્પાદન પડતર સાથે, એટલે કે 1,200 ગુણ્યા 163. ઠીક છે, તો 1,200 ગુણ્યા 163 તો 1,95,600. 1,95,600. ઠીક છે, આનું એકમ દીઠ આવશે નહીં. તૈયાર માલના સ્ટોકનો શરૂઆતના છેવટના એકમ દીઠ આવે નહીં. ઠીક છે, તો આ તો શું કરવાનું છે? આપણે બાદબાકી કરવાની છે. ઠીક છે, કેટલામાંથી? 19,56,000 માંથી
1,95,600 બાદ કરીએ આપણે તો 17,60,400 17,60,400 ભાગ્યા હવે શું કરવાનું? હવે ભાગાકાર ઉત્પાદન નહીં કરવાનું, હવે ભાગાકાર કોણ કરવાનું? વેચાણ. ઓકે, ઓફિસ પડતર પછી હંમેશા વેચાણના એકમોનું ભાગાકાર કરવાનું. ઠીક છે, હવે અહીંયા વેચાણના એકમોનું ભાગાકાર કરશો તો 163 જ આવશે. ઠીક છે, એટલા આવવા બી જોઈએ. ઠીક છે, તો ભાગ્યા કરીશું 10,800 તો 163 આવી ગયા. ઠીક છે, આને આપણે ગણીશું વેચેલ માલની ઉત્પાદન પડતર. અને શું ગણીશું? વેચેલ માલની ઉત્પાદન પડતર. ઠીક છે, ઓફિસ પડતર પછી તમારે હંમેશા યાદ રાખવાના વેચાણના એકમો જ ભાગાકાર કરવાના. ઠીક છે, ને તૈયાર માલના સ્ટોકના એકમની કિંમત આવશે નહીં. ઠીક છે, વેચાણ માલની ઉત્પાદન પડતર પછી આવે પ્લસ વેચાણ વિતરણ ખર્ચ. તો પહેલા વાત કરી લઈએ આપણે સ્થિરની. ઠીક છે, ઓકે, તો સ્થિરમાં જોઈએ આપણે તો સ્થિરમાં ટોટલ છે કેટલા? સ્થિરમાં હંમેશા કુલ રકમ લેવાની તો 60,000 છે. ચાલો, એમાં કઈ વધારો ઘટાડો કીધો છે? તો કીધું છે આપણને 5મા હવાલામાં કે વેચાણ સ્થિર ખર્ચા 10% ઘટશે, એટલે ઘટાડો કરવાનો છે, એટલે -10%. એટલે કેટલા? 6,000. એટલે બહાર આવશે 66,000. સોરી 54,000. બહાર કેટલા આવશે? 54,000. 54,000 ભાગ્યા શું કરવાનું આવે? 54,000 ભાગ્યા વેચાણના એકમો 10,800. ઓકે, હવે 10,800 કરવાના એટલે 5. ઠીક છે, ચાલો પછી વાત કરીએ ચલિત ખર્ચામાં. તો ચલિત ખર્ચામાં બે છે, એક તો કમિશન છે ને અન્ય ચલિત ખર્ચ છે. ઓકે, ઓકે, તો હું કમિશન પહેલા લઈ લઉં. કમિશનની વાત કરીએ તો કમિશન માટે તમને હવાલા નંબર 4 માં કીધું છે વેચાણ ચલિત ખર્ચ વેચાણ કમિશન સિવાયના નંગ દીઠ તે જ રહેશે. એટલે કે ચલિત ખર્ચા જે છે વેચાણના એ તો જેટલા છે એટલા જ રહેશે, એટલે ગયા વર્ષે એકમ દીઠ જે છે તે જ રહેવાના જ છે. ઓકે, એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, પરંતુ વેચાણ ઉપર કમિશન નંગ દીઠ ₹7 સુધી ઘટાડશે. 7 સુધી ઘટાડશે એનો મતલબ ગયા વર્ષે હતા કેટલા? કમિશન 10 હતા, એને 7 સુધી ઘટાડવાના છે. એટલે કે જ્યાં સુધી 7 નહીં થાય ત્યાં સુધી ઘટાડતા રહેવાના. એનો મતલબ 10 માંથી 3 ઘટાડવાના છે, એટલે એ 7 થઈ જશે. ઓકે, તો તમે સુધી શબ્દ કીધું છે એનો મતલબ તમારે બેઠા લઈ લેવાના. તો કમિશન આવશે 7 સુધી ઘટાડવાના, એટલે ને 7 ની ખ્યાલ આવે તો ગયા વર્ષના મેં 10 લીધા, ગયા વર્ષના 10, એમાં -3 ઘટાડવા પડશે એટલે 7 રહેશે. ખ્યાલ આવી ગયો? 7 સુધી એટલે 7 થવા જોઈએ. ઠીક છે, તો 7 ગુણ્યા કેટલા કરવાના? 10,800 તો 75,600 કેટલા આવશે? 75,600 શું આવશે? કમિશન. ચલિત ખર્ચની વાત કરી લઈએ આપણે તો ચલિત ખર્ચ આપણે વાંચ્યું હતું, કીધું હતું કે યથા એ જ રહેશે. એટલે ચલિત ખર્ચ છે કેટલા? એકમ દીઠ 5 છે તો 5 જ રહેવાના છે, ને 5 ગુણ્યા 10,800 કરશું તો 54,000 થવાના છે. ઠીક છે, કેમ કે અહીંયા 54,000 છે ને 5 એટલે 5 54,000. ઠીક છે, હવે એનું ટોટલ કરીશું આપણે તો 17,60,400 વત્તા 54,000 વત્તા 75,600 ને વત્તા 54,000 19,44,000 19,44,000. ઠીક છે, ભાગ્યા શું કરીશું? વેચાણના એકમો 10,800 ભાગ્યા 10,800 તો 180 શું આવ્યા? કુલ પડતર. ઠીક છે, કે વેચાણ પડતર. પછી શું આવે? નફો, ને છેલ્લે શું મળશે આપણને? વેચાણ. ઠીક છે, ઓકે. વેચાણ કિંમત ઉપર 20% નફો મેળવવાનું નક્કી કર્યું છે. તો ધારો કે વેચાણ કિંમત 100, ધારો કે વેચાણ કિંમત કેટલી? 100, એના પર નફો કેટલો? 20%. નફો 20% એટલે 20 માઇનસ કરીશું તો 80 મળશે આપણને પડતર. ઠીક છે, તો પડતર કેટલી મળી ગઈ આપણને? 80. ઓકે, ને પડતર આપણી પાસે છે, જો પડતર 80 180 છે, કાં તો પછી 19,44,000 કરો તો બી ચાલશે. માટે જો 80 એ પડતર 19,44,000 તો નફો કરી દઈએ 20 એ નફો કેટલો? ઠીક છે, તો મળશે નફો. ઠીક છે, કેટલો મળશે? તો 19,44,000
ગુણ્યા 20 ભાગ્યા 80 તો 4,86,000 નફો મળશે. શું મળશે? નફો. કેટલો? 4,86,000. ઠીક છે, તો હું લખી દઉં 4,86,000 નફો વત્તા પડતર 19,44,000 કરીએ તો વેચાણ મળશે 24,30,000. 24,30,000 વેચાણ ભાગ્યા વેચાણ એકમો 10,800 તો 225 એકમ દીઠ માઇનસ 180 કરી દઈએ તો નફો 45 એકમ દીઠ. ક્લિયર? ઠીક છે, તો અહીં આપણો આ દાખલો પૂરો થાય છે. ઠીક છે, ઓકે. તો અંદાજિત પડતર પત્રકમાં ટોટલ વેચાણ આવી ગયું આપણું 24,30,000. ઠીક છે, અને નફો મળી ગયો 4,86,000. ઠીક છે, તો દાખલો અહીં પૂરો થાય છે. ઠીક છે, આગળના દાખલામાં મળીશું આપણે. ગુડ બાય.